Hello everyone, myself is Dr. Pinkesh Uttaria, working as an assistant professor at Department of Chemistry, Bhavans College, Dakur. So we have started FTIR spectroscopy, that is our unit number 3. So in this unit we will be discussing about the importance and application of IR spectroscopy. So in previous lecture we have studied about the vibration, that is molecular vibration. In molecular vibration, we have studied about the bending as well as the stretching vibration. So, in stretching vibration, what will happen, and bending vibration, what will happen, that we have already seen. In stretching vibration, we are having two classification, that is a symmetric stretching as well as the asymmetric stretching. Okay. Now, in bending vibration, we are having four vibration, that is for the scissoring effect, rocking effect, wagging effect and twisting effect. ઓકે સો કાલે આપણે એક આ લેક્ચર વિશે આપણે ભણ્યા હતા અને ઘણાને આપણે ડાઉટ હતો કે ભાઈ સર રોકિંગ સિઝરિંગ વેગિંગના 3D મોડલ્સ આપણે જો જોઈએ તો થોડુંક વધારે આપણને આઈડિયા આવશે. તો અહીં આગળ એક પોતે એક 3D મોડલ એક બતાવી રહ્યો છું કે જેની અંદર સિમેટ્રિક અસિમેટ્રિક રોકિંગ સિઝરિંગ વેગિંગ અને ટ્વિસ્ટિંગના વાઇબ્રેશન બતાવે છે. તો એ શાંતિથી આપણે સમજીએ કેવી રીતે આપણે એને 3D મોડલથી આપણે સમજી શકીશું. તો એને સમજવા માટે તમારે અહીં આગળ તમે જોવા જાઓ તો કે આ સ્ક્રીન ઉપર તમારી પાસે એક સિમેટ્રિક સ્ટ્રેચિંગ છે. સિમેટ્રિક સ્ટ્રેચિંગમાં તમે જોવા જાઓ તો બંને જે વાઇબ્રેશન જે છે અહીં આગળ જ ખાલી ધ્યાન આપો. સિમેટ્રિક સ્ટ્રેચિંગમાં બંને એક જ જગ્યા ઉપર જાય છે. એન્ટી સિમેટ્રિકમાં એક બહારની સાઈડ જાય છે અંદર આવે છે, બહારની સાઈડ જાય છે અંદર આવે છે. બંનેની પોઝિશન જે છે એ અલગ અલગ છે. એ દેટ ઇઝ કોલ્ડ એન્ટી સિમેટ્રિક. બરાબર છે. હવે આગળ આપણે જોવા જઈએ ફરી વખત તો તમારી પાસે રોકિંગની જો વાત કરીએ તો રોકિંગમાં કેવું હોય, રોકિંગ એટલે પથ્થર એક જગ્યા ઉપરથી બીજી જગ્યા પર ફર્યા કરે છે. બરાબર, એટલે વચ્ચેનો જે મોલેક્યુલ જે પાર્ટ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, પણ આ જે રોકિંગમાં અપ એન્ડ ડાઉન જમણી બાજુ ડાબી બાજુ પોતે ફર્યા કરશે. બરાબર. ચલો વેગિંગની વાત કરીએ તો વેગિંગમાં પોતે ધ્યાન આપો. તો વેગિંગમાં કેવી રીતે કરવાનું છે, વેગિંગ મેં તમને કાલે શબ્દ પણ સમજાયો હતો. વેગ એક કોના ઉપરથી વર્ડ આવ્યો છે તો કે ભાઈ કૂતરાની પૂંછડી ઉપરથી એક વર્ડ આવ્યો છે વેગ. બરાબર. તો એક તમે પોતે ધ્યાન રાખો કે એક મોલેક્યુલની અંદર એક એટમ પોતે સ્થિર છે અને બંને એટમ પોતે જે બીજા જે એટમ છે પોતે એક જગ્યા પર બીજી જગ્યા ફર્યા કરે છે. સો ધેટ ઇઝ કોલ્ડ વેગ. અગેન તમે જુઓ ટ્વિસ્ટિંગ. તો ટ્વિસ્ટિંગમાં તમે જોવા જાઓ તો એક મોલેક્યુલ પોતે અપવર્ડ સાઈડ પર છે, બીજો ડાઉનવર્ડ સાઈડ ઉપર છે, એક આગળ આવે છે અને એક પાછળ જાય છે. એને આપણે ટ્વિસ્ટિંગ તરીકે આપણે ઓળખીશું. અને સિઝરિંગ ઇફેક્ટમાં જોવા જાઓ તો સિઝરિંગ એટલે કે તેને કહેવામાં આવે ગુજરાતીની અંદર કાતર. બરાબર. તો કાતરમાં તમે એ વસ્તુ વિચારો કે એક જગ્યા પર તમે હોલ્ડ કર્યું છે તો બંને જે આગળના જે તમારી પાસે જે પાંખ્યા છે એ અંદર આવશે, તમે રિલીઝ કરી નાખો એટલે પાંખી રહેશે, પાછળની સાઈડ પર જતા રહેશે. તો આને આપણે સિઝરિંગ ઇફેક્ટ તરીકે આપણે ઓળખીશું. તો સિમેટ્રિક સ્ટ્રેચિંગ, એન્ટી સિમેટ્રિક સ્ટ્રેચિંગ, રોકિંગ, વેગિંગ અને ટ્વિસ્ટિંગ અને સિઝરિંગ, આ છ જે છે એ તમારા ટોટલ વાઇબ્રેશનના પ્રકાર છે. વાઇબ્રેશન મોલેક્યુલર વાઇબ્રેશનની અંદર જોવા જાઓ તો બે પ્રકારે તમને જોવા મળે છે. ફરી તમને સમજાવું છું, સ્ટ્રેચિંગ છે અને બેન્ડિંગ છે. સ્ટ્રેચિંગની અંદર તમારી પાસે બે પ્રકાર છે. એમાં એક જે છે સિમેટ્રિક છે, બીજું છે એન્ટી સિમેટ્રિક, આ તમે કહી શકો અસિમેટ્રિક. હવે જે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન તમારે જે થાય છે, સ્ટ્રેચિંગની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તો સ્ટ્રેચિંગમાં તમે જોવા જાઓ તો કે બોન્ડ લેન્થ જે તમારી છે એ અપ એન્ડ ડાઉન થયા કરે છે. તમારી પાસે જે એંગલ જે છે તમારી પાસે એટલે કે એટમ વચ્ચેનો જે સેન્ટર એટમ છે એનું કોઈ ચેન્જીસ થતું નથી. એની જે આજુબાજુમાં જે એટમ લગાવેલા છે એ પોતે અપ એન્ડ ડાઉન થયા કરે છે. બરાબર. તો અહીં આગળ તમે જોવા જાઓ તો સ્ટ્રેચિંગની અંદર તમે કોઈ વસ્તુ વિચારો કે ભાઈ તમે એક સ્પ્રિંગ પકડી છે તો સ્પ્રિંગને બંને સાઈડ તમે પોતે ખેંચો તો એના માટે એનર્જીની વધારે જરૂર પડે. બેન્ડ એટલે એવું વિચારો કે ભાઈ તમે એક હાથમાં પેન પકડી રાખી છે અને તમે એને નીચે દબાવી દો કાં તો નીચેને પાડી દો તો બેન્ડિંગ માટે કોઈ એટલી બધી એનર્જીની જરૂર પડતી નથી. એટલે જ્યારે આપણે આઈઆરની ફ્રિકવન્સીની જ્યારે વાત કરીશું ત્યારે હંમેશા એવું યાદ રાખીશું કે ભાઈ સ્ટ્રેચિંગ જે ફ્રિકવન્સી છે એ સૌથી વધારે હોય છે અને બેન્ડિંગની ફ્રિકવન્સી સૌથી ઓછી હોય છે. બરાબર. બેન્ડિંગમાં પણ તમે જોવા જાઓ ઇન પ્લેન પણ છે અને આઉટ પ્લેન પણ છે. ઇન પ્લેનની અંદર કોણ છે તો કે એને કહેવામાં આવશે રોકિંગ અને વેગિંગ, એટલે કે એ પ્લેનની અંદર જ છે.
બરાબર, પ્લેનની આગળ પાછળ જતા નથી. પરંતુ જ્યારે ટ્વિસ્ટિંગ અને સિઝરિંગની વાત કરીશું તો એ પોતે આઉટ ઓફ ધ પ્લેન પોતે જઈ શકશે, આગળ પાછળ જઈ શકશે. તો આ 6 વસ્તુઓ તમારે યાદ રાખવાના છે. એની તમારે ઇમેજ હું ફરી વખત હું પોતે રન કરું છું, તમે એકવાર ફરી વખત તમે જુઓ તો તમને વધારે આઈડિયા આવશે. એને સ્ટોપ કરીને તમે દરેક 6 મોલેક્યુલ કેવી રીતે ફરે છે મેં તમને ઓલરેડી તમારા આગળના વિડીયોની અંદર બધી જ વસ્તુ લખેલી છે. પણ તમને એક ક્વેશ્ચન હતો કે સર 3D મોડલ્સ દ્વારા સમજાવો તો થોડીક વધારે આઈડિયા આવશે, કારણ કે રૂબરૂમાં આપણે મળ્યા હોત તો આપણે 3D મોડલ્સ દ્વારા સમજાવી શકત. પણ અત્યારે વર્ચ્યુઅલી આપણે મળી રહ્યા છે તો આપણે ખાલી આનો વિડીયો જોઈએ અને સમજીએ કે કેવી રીતે તમે એને સમજી શકો. તો તમે આગળ જોવા જાઓ તો તમે દરેકની પર ધ્યાન રાખો. સિમેટ્રિક કેવી રીતે ફરે છે, એન્ટી સિમેટ્રિક કેવી રીતે ફરે છે, રોકિંગ કેવી રીતે ફરે છે, વેગિંગ કેવી રીતે છે, ટ્વિસ્ટિંગ કેવી રીતે છે, સિઝરિંગ કેવી રીતે છે. બરાબર, દરેકનું પોતે ગુજરાતી પણ તમને ખબર છે. રોક એટલે પથ્થર કહેવામાં આવે, વેગનું તમને સમજાયું. બરાબર, ટ્વિસ્ટિંગ એટલે તમે કોઈ પણ બે વસ્તુને ટ્વિસ્ટ કરી નાખો, સિમિલર ડાયરેક્શન છે. આપણે હાથ જે છે આપણે ક્રોસ કરી નાખીએ, જમણા હાથ ઉપર ડાબો હાથ, ડાબા હાથ ઉપર જમણો હાથ એવું આવી જાય તો ક્રોસ કરી નાખીએ તો એને આપણે ટ્વિસ્ટિંગ કહી શકીશું. સિઝરિંગ આપણને ખબર છે કાતરની ગતિ પ્રમાણે. બરાબર, તો એ આપણે 6 અહીં આગળ તમે સમજી શકશો. તો એ આપણે આ 6 મોલેક્યુલર વાઇબ્રેશનની આપણે વાત કરી. ઓકે, તો દરેકને એક આઈડિયા આવી ગયો હશે કે ભાઈ વાઇબ્રેશનની જ્યારે વાત કરું છું તો રે વાઇબ્રેશન, મોલેક્યુલર વાઇબ્રેશન કેવી રીતે શક્ય બને છે. બરાબર, તો ફરી વખત સમજાવી દઈએ. તો ફરી વખત તમે જોવા જાઓ તો કે એની અંદર પહેલાં શું હતું કે ભાઈ એક સ્ટ્રેચિંગ વાઇબ્રેશન હતો. બરાબર, સેકન્ડ જે વાઇબ્રેશનની વાત કરું છું તો એની વાત છે બેન્ડિંગ વાઇબ્રેશન છે. સ્ટ્રેચિંગની અંદર તમે જોવા જાઓ તો સ્ટ્રેચિંગમાં તમારી પાસે સિમેટ્રિક છે. બરાબર, અને સેકન્ડ ઉપર જે અસિમેટ્રિક છે. બરાબર, તો તમે ફરી વખત આ વિડીયો પોઝ કરીને જુઓ સિમેટ્રિક કેવી રીતે થાય છે અને અસિમેટ્રિક કેવી રીતે થાય છે. તો મેં તમને કાલે AB2 મોલેક્યુલ સમજાવ્યો હતો. તો AB2 મોલેક્યુલમાં જોવા જાઓ તો બંને એક જ ડાયરેક્શન હોય તો એને સિમેટ્રિક કહેવામાં આવશે. અસિમેટ્રિક કોને કહેવામાં આવશે તો અસિમેટ્રિકની અંદર કાં તો એક મોલેક્યુલ અપવર્ડ સાઈડ પર જાય, બીજો મોલેક્યુલ ક્યાં જાય, ડાઉનવર્ડ સાઈડ પર જાય. તો એને આપણે અસિમેટ્રિક સ્ટ્રેચિંગ કહીશું. બેન્ડિંગની અંદર આપણે અલગ અલગ 4 પ્રકારના પોતે એ આપણે વાઇબ્રેશન જોયા. તો એની અંદર પહેલાં મેં વાત કરી હતી સિઝરિંગ. સિઝર એટલે કાતર કહેવાય. તો કાતર તમે કેવી રીતે પકડો છો, અપ જાઓ છો ને ડાઉન જાઓ છો. બરાબર, એટલે પોતે બહારના મોલેક્યુલ બહાર જે જાય છે મોલેક્યુલ અંદર આવે છે, પણ જેનો હોલ્ડિંગ જે પાર્ટ છે એ પોતે કેવો રહે છે, કોમન રહે છે. બરાબર, રોકિંગની વાત કરીએ તો એક પોતે મનમાં ઇમેજિંગ કરો એક મોટો પથ્થર છે. તો પથ્થર તમે એક સાઈડ ઉપર ફરે છે, જમણી બાજુ ફરે છે કાં તો ડાબી બાજુ ફરે છે. તો એ પ્રકારે એને રોકિંગ ગતિ પણ કહી શકાય. પછી જેવી રીતે મેં પોતે વાત કરી આપણે ટ્વિસ્ટિંગની, તો ટ્વિસ્ટિંગની વાત કરો તો ટ્વિસ્ટિંગમાં તમે બે હાથને ક્રોસ કરી નાખો. બે હાથને ક્રોસ કરીને મોલેક્યુલ પોતે એવું વિચારો કે ભાઈ અહીં આગળ તમે ધ્યાન આપો તો કે ભાઈ એની જોડે બી એટલે B2 મોલેક્યુલ જોડાયેલા છે. તો કે ભાઈ એક બી પોતે આગળની સાઈડ ઉપર છે એટલે અબાઉ છે અને બીજો જે મોલેક્યુલ છે ક્યાં છે, પાછળની સાઈડ ઉપર છે. એવી રીતે સપોઝ બીજો મોલેક્યુલ સપોઝ પાછળની સાઈડ ઉપર હોય તો આ ક્યાં હોય, આગળની સાઈડ ઉપર હોય. તો એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. અને લાસ્ટમાં આપણે વાત કરી હતી તો કે એની અંદર આપણે વેગિંગ સમજ્યા હતા. તો વેગિંગમાં પણ તમને ખબર છે, વેગિંગનું મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું, વેગ શબ્દ ક્યાંથી આવ્યો છે તો એના ઉપરથી પણ તમે સમજી શકશો. તો આ મોલેક્યુલર વાઇબ્રેશન તમે આવી રીતે આપણે સમજી શકીએ. બરાબર, હવે આપણને ખબર કેવી રીતે પડે કે સર મોલેક્યુલર વાઇબ્રેશન કેટલા પ્રકારના હોય અને કેવી રીતે આપણે જોઈ શકીએ. તો કોઈ પણ મોલેક્યુલર વાઇબ્રેશન તમારે શીખવા હોય તો મોલેક્યુલર વાઇબ્રેશનના ટોટલ તમારે કેટલા વાઇબ્રેશન કેટલા પીક મળશે એની જો તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવું પડશે. ટોટલ વાઇબ્રેશન કેટલા પ્રકારના હોઈ શકે. તો આપણે કોઈપણ જગ્યા પર આપણે કોઈપણ મોલેક્યુલમાં જોવા જઈએ તો એની અંદર કાં તો એ ટ્રાન્સલેશન થતું હોય, બરાબર છે, કાં તો એમાં રોટેશન થતું હોય, કાં તો એમાં શું થતું હોય, વાઇબ્રેશન થતું હોય. બરાબર, ઘણી બધી વખત એક શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે કે IR ઇઝ અ રોટેશનલ એન્ડ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા. બરાબર છે, IR કેવું છે, રોટેશનલ અને વાઇબ્રેશન સ્પેક્ટ્રા છે. તો આ ટ્રાન્સલેશન, રોટેશન અને વાઇબ્રેશન એટલે દરેકને સપોઝ એક સિમ્બોલ આપી દઈએ તો હું બધાને n કહી દઉં તો આપણે હું લખી શકું કે ભાઈ ટોટલ વાઇબ્રેશન ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા, 3n તમે મૂકી શકો. તો એ 3n શું થશે, ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ, કેટલી એને ફ્રીડમ છે એને બનવા માટે, ફરવા માટે, કાં તો મોલેક્યુલની સપોઝ જોવા માંડો કે સપોઝ વાઇબ્રેશન કરવા માટે, રોટેશન કરવા માટે, ટ્રાન્સલેશન એટલે કે એની સ્થિર સ્થિતિ.
તો એના માટે કેટલી પોઝિશન છે તેની અંદર 3n તમે મૂકી શકો. હવે 3n ની જ્યારે વાત કરીશું તો ત્યાં 3n ની તમારે ટોટલ ફોર્મ્યુલા કરવો હોય કે ભાઈ કોઈપણ કમ્પાઉન્ડ છે, કોઈપણ કમ્પાઉન્ડની અંદર કેટલા સ્પેક્ટ્રા મળી શકે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટેના ફોર્મ્યુલા છે. હવે એ ટોટલ વાઇબ્રેશન તમારે બે અલગ અલગ મોલેક્યુલ માટે અલગ અલગ કરી શકો. એવા કયા કયા મોલેક્યુલ છે? તો એક તો સપોઝ તમારી પાસે કાં તો કોઈ કમ્પાઉન્ડ છે કેવો હોવો જોઈએ લિનિયર મોલેક્યુલ હોય, કાં તો બીજો કમ્પાઉન્ડ તમે જોવા જાઓ તો એ કેવો હોય નોન લિનિયર પ્રકારનો હોય. તો લિનિયરની જ્યારે વાત કરીશું ત્યારે તો લિનિયર મોલેક્યુલની અંદર એનો જો ફોર્મ્યુલા છે એ 3n-5 છે અને નોન લિનિયરની અંદર 3n-6 છે. બરાબર. તો આ 3n-5 કેવી રીતે આવ્યું, 3n-6 કેવી રીતે આવ્યું એને પણ સમજીએ. લિનિયર મોલેક્યુલ કોને કહેવાય ને કેવી રીતે વાઇબ્રેશન શોધવાના છે એને પણ સમજીએ. તો જ્યારે સપોઝ તમે એક ફોર્મ્યુલા લખો છો કે ભાઈ લિનિયરનો જે ફોર્મ્યુલા છે તો દેટ ઇઝ ઇક્વલ ટુ ધ 3n-5. બરાબર. તો 3n-5 કેવી રીતે આવ્યા? તો પહેલાં તો આપણે જોવા જઈએ 3n. તો 3n તમને ખબર પડી ગઈ છે. 3n કેવી રીતે આવ્યા છે કે ભાઈ ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ. બરાબર. કેટલું એને ફ્રીડમ છે તો કે ભાઈ 3n પ્રકારનું ફ્રીડમ છે. 3nમાં કોણ કોણ આવી ગયા? ટ્રાન્સલેશન આવી ગયું, વાઇબ્રેશન આવી ગયું અને રોટેશન આવી ગયું. બરાબર. હવે એની અંદર જોવા જઈએ તો ટ્રાન્સલેશન ડિગ્રી ઓફ ફ્રીડમ એ તમને કેટલું મળે છે? બરાબર. ફરી વખત લખું છું ટ્રાન્સલેશન ડિગ્રી ઓફ ફ્રીડમ. બરાબર. એ તમને કેટલું મળે છે એ તમારે જોવાનું છે. તો ટ્રાન્સલેશન ડિગ્રી ઓફ ફ્રીડમ તમને 3 પ્રકારે મળે છે. બરાબર. 3 હોઈ શકે. કેમ એવું હોઈ શકે? સપોઝ લિનિયર મોલેક્યુલની વાત કરીએ કે ભાઈ હું CO2 મોલેક્યુલની વાત કરું છું તો એ લિનિયર છે. બરાબર. તો આમાં ટોટલ એટમ કેટલા થયા? તો કે ભાઈ ટોટલ એટમ થયા 3. એક કાર્બન છે અને 2 કોણ છે? ઓક્સિજન છે. તો સ્થાયી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું હલનચલન થતું નથી તો એમાં એ 3 પ્રકારે પોતે એની ડિગ્રી ઓફ ફ્રીડમ છે એની જગ્યા ઉપર પોતે સ્થાયી રહેશે. બરાબર. ચલો રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ. બરાબર. એ તમારે જોવું હોય ટોટલ કે ભાઈ રોટેશનલ કેટલું થઈ શકે, કેટલું રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ એની પાસે છે. તો એ ટોટલ રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ તમે જોવા જાઓ એ 2 પ્રકારનું છે. તે 2 પ્રકાર કેવી રીતે આવ્યા? સપોઝ તમે વાત કરો છો CO2 મોલેક્યુલનું તો સપોઝ એક આ ઓક્સિજન રોટેશન થઈ શકે, એક આ ઓક્સિજન રોટેશન થઈ શકે. તો 2 પ્રકારના ઓક્સિજન એ અલગ અલગ જગ્યાઓ પરથી રોટેશન થઈ શકે. તો આની પરથી આપણને ખબર પડી જાય કે ભાઈ રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ એની પાસે 2 છે. ટ્રાન્સલેશન ડિગ્રી ઓફ ફ્રીડમ આપણી પાસે કેટલા છે? 3 છે. તો આ બધાનો હું પોતે સરવાળો કરવા જાઉં તો કેટલો મળી જાય? 5. બરાબર. હવે સમજી લો આપણી પાસે શું છે કે ભાઈ ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ આવી ગયું, ટ્રાન્સલેશન ડિગ્રી ઓફ ફ્રીડમ આવી ગયું, રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ આવી ગયું. મારે શોધવું છે શું? તો કે ભાઈ ટોટલ વાઇબ્રેશન. તો મને ટોટલ વાઇબ્રેશન ક્યારે મળે? તો ટોટલ વાઇબ્રેશન ક્યારે મળશે? જ્યારે હું 3n માંથી -5 પોતે બાદ કરીશ તો મને આઈડિયા આવી જશે કે ભાઈ ટોટલ વાઇબ્રેશન આ મોલેક્યુલમાં કેટલા થાય છે. બરાબર. ચલો હજુ પણ આપણને આઈડિયા નહીં આવતો તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક CO2 નામનો મોલેક્યુલ છે. પહેલાં તમને ખબર હોવું જોઈએ કે CO2 નો આકાર કેવા પ્રકારનો છે. CO2 નો આકાર તમે જોવા જાઓ તો એ પોતે લિનિયર પ્રકારનો છે. તો તમારે લિનિયર શેપ તમારે યાદ રાખવું પડશે. તો લિનિયર માટેનો આપણે ફોર્મ્યુલા પોતે ડિરાઈવ કર્યો કેટલો છે? 3n-5 છે. હવે તમારે એવું શોધવું છે, એક્ઝામમાં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછશે કે ભાઈ ફાઇન્ડ આઉટ ટોટલ નંબર ઓફ વાઇબ્રેશન ઇન CO2 મોલેક્યુલ. તમારે શું કરવું પડશે? તો પહેલાં એક ફોર્મ્યુલા મૂકવો પડશે દેટ ઇઝ ટોટલ વાઇબ્રેશન. બરાબર. તો હવે ટોટલ વાઇબ્રેશન કેટલું એનો ફોર્મ્યુલા છે? તો દેટ ઇઝ 3n-5. બરાબર. હવે તમે જોવા જાઓ વોટ ઇઝ n? તો n શું છે? તો અહીંયા આગળ તમારે n તમે લખી શકો છો નંબર ઓફ એટમ્સ. બરાબર. કેટલા એટમ પ્રેઝન્ટ છે એવું નથી જોવાનું કે ભાઈ ઓક્સિજન 2 છે એટલે એક જ એટમ ગણવાનું. ના, 2 ઓક્સિજન છે, 1 કાર્બન છે એટલે તમે ટોટલ ગણશો તો તમારી પાસે 3 × 3 થઈ ગયા, -5 તમે મૂકો તો 3 × 3 દેટ ઇઝ 9, -5 સો દેટ વિલ બી 4. એનો મતલબ એવો થયો કે ભાઈ CO2 મોલેક્યુલની અંદર ટોટલ જે વાઇબ્રેશન છે એ કેટલા પ્રકારના બની ગયા? 4 પ્રકારના બની ગયા. તો આ ટોટલ વાઇબ્રેશન તમે આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો જ્યારે તમારો કમ્પાઉન્ડ કેવો હોય? લિનિયર હોય. બરાબર. હવે ક્વેશ્ચન એવો થાય કે બધા કમ્પાઉન્ડ તો લિનિયર નથી હોવાના. ઘણા બધા કમ્પાઉન્ડ એવા આવશે કે ભાઈ નોન લિનિયર પણ હશે. તો એમાં પણ મેં તમને આગળ એક્ઝામ્પલ બતાવ્યું
તો કે એની અંદર મેં લખ્યું હતું કે ભાઈ નોન લિનિયર એટલે શું કહેવામાં આવે, તો નોન લિનિયર એટલે કે 3n-6નો ફોર્મ્યુલા આપણે લગાવી શકીએ, બરાબર. તો કે ભાઈ આ 3n-6 છે એ કેવી રીતે આવ્યા, બરાબર. તો 3n-6 કેવી રીતે આવે છે તો એને પણ આપણે સમજી લઈએ. તો ફોર એક્ઝામ્પલ તમે આગળ પહેલાં તો આપણે જોવા જઈએ કે ભાઈ ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ, એટલે ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ તો આપણે જે રીતે ફાઇન્ડ આઉટ કરી હતી કે ભાઈ ટ્રાન્સલેશન હોય, રોટેશનલ હોય, વાઇબ્રેશન હોય, તો ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ બંનેમાં કેવી રહેશે, કોમન રહેશે. તો કેટલી છે, 3n છે, બરાબર. સેકન્ડ વસ્તુ જોવા જઈએ કે ટ્રાન્સલેશન ડિગ્રી ઓફ ફ્રીડમ, બરાબર. ટ્રાન્સલેશન ડિગ્રી ઓફ ફ્રીડમ કરેક્ટ કરીએ, બરાબર. ટ્રાન્સલેશન ડિગ્રી ઓફ ફ્રીડમ, બરાબર, એ કેટલી હશે, બરાબર. તો ટ્રાન્સલેશન ઓફ ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે જોવા જઈએ તો આની અંદર પણ નોન લિનિયરમાં કેટલી હોવાની છે, 3 હોવાની. ઘણા બધા એવું વિચારી શકે ભાઈ સપોઝ બેન્ઝિન મોલેક્યુલ લેવા જઈએ તો બેન્ઝિનમાં તો C6H6 છે, બરાબર. તો એમાં કેવી થઈ શકે, પણ તમે બેન્ઝિનને મોલેક્યુલને XYZ એક્સિસ પર મૂકી શકશો, બરાબર. તો એ ટ્રાન્સલેશન ડિગ્રી ઓફ ફ્રીડમ જોવા જાઓ તો એની અંદર પણ 3 એક્સિસમાં પોતે ફરી શકશે, તો એ પોતે 3 પોતે એમાં બનાવી શકો, બરાબર. હવે અહીંયા આગળ તમે જોવા જાઓ રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ, હવે બેન્ઝિન મોલેક્યુલ છે 3 દિશામાં XYZ એક્સિસમાં પોતે રોટેટ થઈ શકે છે, એટલે એનું રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ પણ કેટલું બનશે, તો કે ભાઈ રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ પણ કેટલું બનશે, 3 બનશે. એટલે કે અહીં આગળ પોતે જોવા જાઓ તો મારે અહીં આગળ તમારે સપોઝ ફોર્મ્યુલા લખવો હોય કે ભાઈ ટોટલ વાઇબ્રેશન મોલેક્યુલના કેટલા થયા, તો હું પોતે લખી શકીશ કે ભાઈ 3n-6, કારણ કે આપણને ખબર છે કે ભાઈ આપણે ફોર્મ્યુલા કેવી રીતે લગાવીએ, ટ્રાન્સલેશન પ્લસ વાઇબ્રેશનલ પ્લસ રોટેશન, TVR, ટ્રાન્સલેશન વાઇબ્રેશન રોટેશન. તો અહીંયા આગળ નોન લિનિયરનો કયો ફોર્મ્યુલા બન્યો, 3n-6. એટલે કે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામમાં તમને એવું કહેશે કે ભાઈ C6H6 કાં તો કોઈ ફોર્મ્યુલા આપી દેશે બેન્ઝિન, બરાબર, કાં તો તમને આવી રીતે એમ્પેરિકલ ફોર્મ્યુલા આપી દે કે ભાઈ C6H6 તમારી પાસે મોલેક્યુલ છે. હવે એ C6H6ની અંદર ટોટલ નંબર ઓફ વાઇબ્રેશન કેટલા થાય તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલાં તો તમારા મગજમાં એ ફિટ થઈ જવું જોઈએ કે ભાઈ C6H6 એ પોતે લિનિયર છે કે નોન લિનિયર છે, બરાબર. તો આપણે જોવા જઈએ કે ભાઈ C6H6 પોતે કેવો છે, નોન લિનિયર છે. તો નોન લિનિયર માટેનો ફોર્મ્યુલા આપણે તમારે લગાવવો પડે, એટલે અહીંયા પોતે લગાવીશ કે ભાઈ ટોટલ વાઇબ્રેશન જે છે એ આના 3n-6 થયા. અહીં આગળ તમે જોવા જાઓ ટોટલ નંબર ઓફ એટમ્સ એટલે 6 કાર્બન, 6 કોણ બન્યા, હાઇડ્રોજન બન્યા, એટલે 3 ગુણ્યા અહીં આગળ 12 કરી શકશો, -6 મૂકી શકશો, એટલે 36માંથી પોતે 6 માઇનસ થઈ જાય એટલે કેટલા બની જાય, 30 બની જાય. એટલે કે ટોટલ નંબર ઓફ વાઇબ્રેશન બેન્ઝિન મોલેક્યુલમાં કેટલા હશે, 30 હશે. એવી રીતે તમને કોઈ પણ પૂછી શકે, બરાબર. એવું જરૂર નહીં કે સપોઝ બેન્ઝિન જ પૂછે, બરાબર. તો તમને એક હોમવર્ક માટે પણ આપું કે સપોઝ તમારી પાસે બેન્ઝોઇક એસિડ છે, બરાબર, C6H5COOH, ચલો તમે એનું ફાઇન્ડ આઉટ કરીને લાવજો. સેકન્ડ છે C6H5CH3, એનું પણ તમે જોજો. થર્ડ વસ્તુ આપણે મૂકી દઈએ C6H5 નાઇટ્રોબેન્ઝિન, એનું પણ તમે ફાઇન્ડ આઉટ કરજો, બરાબર. તો આ નોન લિનિયર મોલેક્યુલ બેન્ઝોઇક એસિડ, ટોલ્યુઇન, નાઇટ્રોબેન્ઝિન એ પણ તમને એક્ઝામમાં પૂછી શકે છે કે ભાઈ ટોટલ નંબર ઓફ વાઇબ્રેશન આની અંદર કેટલા થાય છે, તો એ આપણે સમજી શકીશું, બરાબર. ઓકે, તો આટલું કર્યા પછીથી આપણે એ સમજવાનું છે કે આ તો બધા માત્ર ને માત્ર જેટલા વાઇબ્રેશન આપણને આમાં મળ્યા એ બધા શું છે, ધેટ ઇઝ કોલ ફંડામેન્ટલ વાઇબ્રેશન, બરાબર. આ બધા જેટલા આપણને મળ્યા, બેન્ઝિનના મળ્યા કાં તો CO2 મોલેક્યુલના મળ્યા, એ બધા ફંડામેન્ટલ વાઇબ્રેશન છે. હવે ફંડામેન્ટલ વાઇબ્રેશન છે એ ફંડામેન્ટલ વાઇબ્રેશન કેન બી ફોલ એઝ અ આઉટસાઇડ ધ રીઝન અંડર ઇન્વેસ્ટિગેશન, એટલે કે ફંડામેન્ટલ વાઇબ્રેશન છે એ કદાચ એવું આઉટસાઇડ ધ ફોલોઈંગ રીઝન એટલે 2.5થી લઈને 15 માઇક્રોન એટલે 667થી લઈને 4000 સેન્ટીમીટર યુનિવર્સના આઉટસાઇડ રીજનમાં પણ મળી શકે છે. ફંડામેન્ટલ વાઇબ્રેશન એટલા બધા વીક પણ હોઈ શકે છે કે એને ઓબ્ઝર્વ કરવા આપણા માટે ડિફિકલ્ટ બની શકે. એટલે ફંડામેન્ટલ વાઇબ્રેશન જે છે એ કેવા છે, વીક પણ છે, બરાબર. એટલે કે એ ટુ મચ, એટલે મતલબ કે તમે કહી શકો કે એને ઘણી બધી વખત એવું થાય કે ભાઈ સપોઝ તમારી પાસે CO2ના 9 તમારી પાસે વાઇબ્રેશન આવ્યા, પેલાના તમારી પાસે 30 વાઇબ્રેશન આવ્યા, પણ એકચ્યુઅલ તમે જ્યારે સ્પેક્ટ્રા લેવા જાઓ તો એટલા ન પણ મળી શકે, બરાબર છે. ફંડામેન્ટલ વાઇબ્રેશન્સ આર ક્લોઝ ઇનફ ફોર ધ ઓવરલેપ. એક આ વસ્તુ પણ તમારે શીખવાની છે
કે સપોઝ બે વર્ડ તમારે શીખવાના છે. એક જે વર્ડ જે છે એને આપણે બોલીશું ફર્મી રેઝોનન્સ, બરાબર, અને બીજો એક વર્ડ જે છે એને આપણે બોલીશું ઓવરટોન. તો આ બંનેને કેવી રીતે તમે એક્સપ્લેન કરી શકો? તો પહેલાં તો સમજીએ કે ઓવરટોન શું છે. તો ઓવરટોન એવું છે કે સપોઝ તમારી પાસે ફંડામેન્ટલ વાઇબ્રેશન, જો એ ફંડામેન્ટલ વાઇબ્રેશન સાથે કપલ કરે તો એને આપણે ઓવરટોન તરીકે ઓળખીશું, બરાબર. ચલો સર ખબર ના પડી તો ફોર એક્ઝામ્પલ તમે જોવા જાઓ કે ભાઈ COOH એટલે આલ્ડીહાઇડ ગ્રુપ છે. હવે આલ્ડીહાઇડ ગ્રુપનું સપોઝ જે પીક જે છે CH બેન્ડિંગનો એ તમને 1400 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળવો જોઈએ, પણ આ 1400નું જે વાઇબ્રેશન જે છે એ 1400ની સાથે એટલે આ જ વાઇબ્રેશન ફરી વખત કપલ કરે છે, જેને કારણે તમને 1400 એ પીક નથી મળતી, પરંતુ ક્યાં પીક મળે છે? 2800 સેન્ટીમીટર ઇન્વર્સ ઉપર પીક મળે છે. એટલે કે એનો મતલબ એવો થયો કે આને આપણે ઓવરટોન કહી શકીશું. સિમ્પલ લેંગ્વેજમાં મેથેમેટિક્સમાં સમજવા જઈએ તો કે ભાઈ એક્સ એ છે એ સપોઝ એક્સ સાથે કપલ કરે તો એને આપણે 2x તરીકે લખી શકીશું. એટલે 1400 છે 1400 સાથે કપલ કરે એને શું કરીશું? આપણે 2x સાથે લખી શકીશું, બરાબર. ચલો સમજીએ કે ભાઈ આ બધી વસ્તુ જ્યારે તમને એક્ઝામ્પલ કરાવીશ ત્યારે આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજો એક વર્ડ છે ફર્મી રેઝોનન્સ. તો ફર્મી રેઝોનન્સ કોને કહેવામાં આવે? તો જો ફંડામેન્ટલ વાઇબ્રેશન જો ઓવરટોન સાથે કપલ કરે તો એને આપણે શું બોલીશું? ફર્મી રેઝોનન્સ તરીકે ઓળખીશું. એટલે કે સમજો કે ભાઈ સપોઝ એક્સ છે એ કોઈ વાય સાથે કપલ કરે તો એમાં કેટલી પોસિબિલિટી છે? કાં તો એ શું બને? 2x બને, કાં તો એ શું બને? 2y બને, કાં તો એ શું બને? x પ્લસ વાય બને, કાં તો એ શું બને? x માઇનસ વાય બને, કાં તો એ શું બને? 2x પ્લસ વાય બને, કાં તો એ શું બને? 2x માઇનસ વાય બને, કાં તો એ શું બને? x પ્લસ 2y બને, કાં તો શું બને? x માઇનસ 2y બને. તો આટલા બધા પ્રકાર આપણે ફર્મી રેઝોનન્સમાં પોતે જોઈ શકીશું. એટલે કે તમારી પાસે કોઈ એક વાઇબ્રેશન x છે એ y સાથે કપલ કરે છે તો આટલી પોસિબિલિટીમાં ફર્મી રેઝોનન્સ તમને મળી શકે છે. તો ફર્મી રેઝોનન્સ માટે તમારે એવું યાદ રાખવાનું છે, જો ફંડામેન્ટલ વાઇબ્રેશન કપલ કરશે ઓવરટોનની સાથે તો એને આપણે બોલીશું ફર્મી રેઝોનન્સ. ઓવરટોન કોને બોલીશું? તો કે ભાઈ ફંડામેન્ટલ વાઇબ્રેશન જો ફંડામેન્ટલ વાઇબ્રેશન સાથે કપલ કરશે તો એને આપણે ઓવરટોન તરીકે ઓળખીશું, બરાબર. લાસ્ટમાં તમારે એવું યાદ રાખવાનું છે કે ભાઈ સિલેક્શન રૂલ. હવે સિલેક્શન રૂલ મેં તમને લાસ્ટમાં પણ સમજાવ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે ભાઈ આઈઆરની અંદર સિલેક્શન રૂલ શું છે. તો આઈઆરની અંદર સિલેક્શન રૂલની અંદર તમારા સિલેબસમાં આપણે અત્યારે નોર્મલી આપણે વાત રાખીશું કે ડાયપોલ મુમેન્ટ, બરાબર, જે કમ્પાઉન્ડની ડાયપોલ મુમેન્ટ ઇક્વલ ટુ 0 થતી હોય એનો આપણે આઈઆર મળશે નહીં, પણ જે કમ્પાઉન્ડની ડાયપોલ મુમેન્ટ કોઈ પણ વેલ્યુ મળતી હોય, મતલબ કે મ્યુ ધેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, સો ધેટ ટાઈમ કે તમે એવું કહી શકશો કે આઈઆર એનો પોતે મળશે. મેં તમને લાસ્ટ ટાઈમ પણ સમજાવ્યું હતું કે ભાઈ આઈઆર એક્ટિવ છે એ રામન પોતે ઇનએક્ટિવ બનશે, રામન એક્ટિવ છે એ પોતે શું બનશે? આઈઆર ઇનએક્ટિવ બનશે. એટલે કે આ વાઇસે વર્સા છે, આઈઆર અને રામન એ પોતે શું કહેવાશે? વિરોધાભાસ છે. મતલબ કે જેના આઈઆર મળશે એના રામન નહીં મળે, જેના રામન મળશે એના આઈઆર નહીં મળે, બરાબર. હવે ઘણી બધી વખત સિલેક્શન રૂલની અંદર બીજા પણ એના કેટલા ફેક્ટર્સ આ વાઇબ્રેશનલ ફ્રિકવન્સીને ઇફેક્ટ કરે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. અત્યારે તમને જે મેં તમને એક બુક્સ પણ આપી છે, આ જે બધું તમારું અંડર ગ્રેજ્યુએટમાં તમે લોકો છો એટલા માટે હું તમને પ્રેફરન્સ આપીશ કે તમારી પાસે મેં તમને એક બુક પણ તમને આપેલી છે, ગ્રુપમાં નાખેલી છે, વાયઆર શર્મા ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી બાય વાયઆર શર્મા. એ બુક્સ તમે રિફર કરો અને જે થિયરી ભણાવું છું એ થિયરીમાંથી તમે સમજો. અને સપોઝ તમે પીજીના સ્ટુડન્ટ્સ હોય તો એ પાવ્યાની બુક પોતે પ્રેફરન્સ કરે, બરાબર. ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી બાય પાવ્યા એને પોતે પ્રિફર કરે. યુજી માટે તમારી પાસે વાયઆર શર્મા ઇનફ છે, એમાંથી તમને શોર્ટ ક્વેશ્ચનથી માંડીને બીજી બધી વસ્તુઓ પણ તમે સમજી શકશો. અને જો તમે બુક પરચેસ કરો દેટ ઇઝ ગુડ ઇનફ. તમારી પાસે આખું સ્પેક્ટ્રોસ્કોપીનું પેપર એમાં કવર થઈ જશે, સેકન્ડ અને થર્ડ ચેપ્ટર. પાવ્યા જે છે એની અંદર તમારે પીજી લેવલ પર તમારે સ્પેક્ટ્રોસ્કોપી ભણ્યું હશે તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ઇટ.